નમસ્તે મિત્રો, રોની રેસીપી બ્લોગમાં સ્વાગત છે તમારું। આજે આપણી રેસીપીમાં આપણે બનાવવાનો છે ઇન્સ્ટન્ટ હાંડવો। એ પણ આપણે અડધો કલાકમાં જ પલળી અને બધું તૈયાર થઈ જાય છે। તો એ પ્રમાણે આપણે આ રીતે દાળ લઈ લીધી છે। તો ચલો આપણે બનાવીએ હાંડવો। એ લઈ લીધા છે, મેં એ 1.5 કપ લીધા છે અને હવે આપણે આમાં દાળ એડ કરીશું। મેં અડધી વાટકી આ દાળ, અડદની દાળ, પછી એક નાની વાટકી ચણાની દાળ, મગની મોગર દાળ અને આ છે આપણી તુવેરની દાળ। ને ચારે દાળ એ પણ 1.5 કપ જેટલી છે અને ચોખા પણ 1.5 કપ છે। તો મેઝરમેન્ટ એ રીતનું રાખવાનું છે। અને આપણે 3 થી 4 પાણીથી મસ્ત ચોખ્ખું એવું થાય સાફ પાણી ત્યાં સુધી ધોઈ કાઢીશું। તો આપણે આ રીતે એકદમ 2 થી 3 પાણી ધોઈ દેવાનું છે। હવે આપણે એને થોડી વાર માટે પલાળી દેશું। જો વધારે આપણને જલ્દી કરવું હોય હાંડવો તો આપણે ગરમ પાણીમાં પલાળી શકીએ છીએ। હવે આને પલાળીને આપણે અડધો કલાક સાઈડમાં કરી દેશું। અડધો થી પોણો કલાક પછી આપણે આને ક્રશ કરી લઈએ। જો આપણે ચોખા અને દાળ અડધો કલાક પહેલા પલાળ્યા હતા તો એનું આપણે હવે પાણી અંદરથી કાઢી લેશું અને મિક્સરના જારમાં ક્રશ કરવા લઈ લઈશું અને સાથે મસાલા પણ જોડે કરીશું। ચલો તો આપણે આ મિક્સર જારમાં લઈ લઈશું। જે આપણે ચોખા અને 4 જાતની દાળ પલાળી હતી એને લઈ લઈશું એક મિક્સર જારમાં। આપણે લઈ લઈશું, મેં લસણ લઈ લીધું છે, 10 થી 12 કળી જેટલું લસણ છે તો એ એડ કરી દેશું આપણે। અને જોડે લીલા મરચાં પણ લઈ લીધા છે, તીખા છે, જેવું તીખું તમારા ઘરમાં ખાતા હોય એ પ્રમાણે નાખવાનું છે। અને મેં એક મોટી વાડકી દહીં લઈ લીધું છે તો એ આપણે દહીં અંદર એડ કરી દેશું। ગ્રાઇન્ડ કરતી વખતે દહીં લઈ લેવાનું છે એટલે તમારે ઇન્સ્ટન્ટ બહુ આથાની પણ જરૂર નહીં પડે। અને સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેશું અને થોડીક અત્યારે હળદર નાખીશું, થોડીક જ। અને જે આપણે સિક્રેટ વસ્તુ છે એ છે કે દળતી વખતે આપણે મીઠો લીમડો અંદર તોડી અને નાખી દેવાનો છે, જેથી એકદમ ટેસ્ટ હાંડવાનો એકદમ મસ્ત આવે છે। તો આ રીતે મીઠો લીમડો નાખી દેવાનો રહેશે। તો આપણે હવે ક્રશ કરી લઈએ। તો આપણે બેટર આપણું કરી લીધું છે। જો એકદમ આ રીતનું બેટર રાખવાનું છે। આપણે એક બાઉલમાં લઈ લેશું। આ રીતે મસ્ત આપણું બેટર તૈયાર છે જો। અને હવે આપણે પાછા આમાં થોડા બેઝિક મસાલા કરીશું। બેઝિક મસાલામાં હવે આપણે ખાંડ નાખીશું। આપણે 2 ચમચી જેટલી ખાંડ નાખી દેશું આમાં, કારણ કે હાંડવામાં ગળ ખટાશ હોય એટલે ગળ પણ હોય એટલું સારું લાગે છે। અહીંયા મેં દૂધી લઈ લીધી છે, એક ટુકડો દૂધીનો છીણીને મેં લઈ લીધો છે। છોકરાઓ આમ દૂધીને એવું ખાતા નથી, આ રીતે દૂધી આપી શકાય છે છોકરાઓને। અને આ એક ગાજર લઈ લીધું છે મેં, તો ગાજરને એમાં પણ છીણી લીધું। ગાજર અને દૂધી બંને આ જગ્યા ઉપર તમે બીજા કોઈ પણ શાકભાજીનો ઉપયોગ કરી શકો છો। તમે કાકડી પણ લઈ શકો છો, કેપ્સિકમ પણ લઈ શકો છો। તો આમાં આપણે હવે થોડું આપણે ધાણા જીરું એડ કરીશું, થોડો પાછો હળદર અને થોડુંક સ્વાદ પ્રમાણે પાછું તીખાસ પ્રમાણે આપણે મરચું, હળદર અને ધાણા જીરું બંને આપણે અનુકૂળ હોય તીખાસ એ પ્રમાણે લઈ લીધું છે। અને આ રીતે બધાને મિક્સ કરી લેશું। અને આપણો આ ઇન્સ્ટન્ટ હાંડવો છે એટલે આપણે અડધા કલાકમાં તૈયાર થઈ જાય છે બધું જ, આથો લાયા વગર। અને હવે આપણે લાસ્ટમાં કોથમીરના પાન ઉમેરી દેશું। ધોઈને કોથમીર ઉમેરી દેશું। તો આપણે ઇન્સ્ટન્ટ હાંડવો બનાવવાનો છે એટલે મેં સાજીના ફૂલ છે આવે છે, ઘરના સોડા આવે છે એ જ લઈ લીધા છે। અને એને એક્ટિવ કરવા માટે આપણે અડધા લીંબુનો રસ આ રીતે ઉમેરી દેશું। અને આપણા હાંડવાનું બેટર તૈયાર છે। અને આ રીતે બધું જ મિક્સ કરી દેશું। અને એકદમ જાળીદાર આપણો હાંડવો તૈયાર થશે।
તો આપણે હાંડવો હવે આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો આપણે થોડુંક તેલ લઈ લીધું છે. એમાં આપણે થોડીક રાઈ લઈ દઈશું. જોડે આપણે થોડા એવા તલ પણ લઈ લઈશું અને થોડીક હિંગ. બસ એને વધારે ચટકવા નથી દેવાનું અને આ રીતે આપણે બેટરને પાથરવાનું રહેશે. બસ આ રીતે. અને આપણે પાછા ઉપરથી થોડા એવા તલને સ્પ્રિંકલ કરી લેશું અને થોડું લાલ મરચું આ રીતે કરી લેશું. હવે આને આપણે ઢાંકણ બંધ કરીને થોડી વાર હલાવીશું નહીં અને હાંડવાને થવા દેશું. તો 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે જોઈ લેશું. જો એકદમ મસ્ત આપણા હાંડવાએ આ રીતે પલટાઈ દેવાનો છે ને એકદમ મસ્ત બન્યો છે ને. ઇન્સ્ટન્ટ છે પણ તો આપણે બીજી સાઈડથી એટલો જ 2 થી 3 મિનિટ માટે પાછો ચડવી લેશું અને ઢાંકણ બંધ કરી લેશું. તો આ રીતે આપણે જે ઘરમાં સાદી કઢાઈ હોય છે એમાં પણ આપણે આજે એક હાંડવો બનાવીને બતાવીશું. કે તમારા જોડે નોનસ્ટિક ના હોય તો પણ તમે આ રીતે હાંડવો ઘરમાં રોટલી બનાવવાની તવી હોય એમાં પણ કરી શકો. શાક વઘારો એ કઢાઈ હોય એમાં પણ કરી શકો. તો આપણે એક હાંડવો એમાં પણ બનાવીશું અને એક હાંડવો આપણે નોનસ્ટિકમાં બનાવ્યો છે. તો બંને બાજુ આપણે બનાવીશું. તો આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ લઈ લીધું છે. એમાં આપણે સેમ પહેલામાં કર્યું એ રીતે કરશું. રાઈ, તલ અને થોડીક હિંગ અને આપણે બેટરને એડ કરી દઈશું. બેટરને આપણે ફેલાવવાનું નથી, બસ ખાલી આ રીતે અંદર રેડી દેવાનું છે. ફેલાવશો તો નીચે ચોંટી જશે. બસ આ જ રીતે રેડી દેવાનું છે. અને ફેલાવવું હોય તો તમારે આ રીતે કરીને ફેલાવવાનું છે. બાકી બેટરને આમ ઘસીને તવીની અંદર ફેલાવવાનું નથી. બસ આપણે આને પણ 3 થી 4 મિનિટ માટે ઢાંકણ બંધ કરીને ચડવી લેશું. તો આપણો હાંડવો 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને એ પણ તૈયાર થઈ ગયો છે. તો આપણે કાઢી લેશું. જુઓ ઇન્સ્ટન્ટ હાંડવો બનાવ્યો છે તો પણ છે ને એકદમ મસ્ત હાંડવો. જાણે આપણે આથો લાવીને કર્યું હોય એ પ્રમાણે થઈ ગયો છે. તો આપણે આને કટ કરીને જોઈ લઈશું. એકદમ સોફ્ટ બન્યો છે અને અંદરથી એટલો જાળીદાર બન્યો છે. તો આને આપણે કટ કરી લઈશું આ રીતે. તો આપણે સ્ટીલની કઢાઈમાં બનાવ્યો હતો એ હાંડવાને હવે આપણે પલટાવી લઈશું. તો જો એને પણ એકદમ મસ્ત રીતે એનો છોડી દીધું છે વાસણને ને આ રીતે પલટાવી દેશું. જો થયો છે ને એકદમ નોનસ્ટિકના જેવો જ હાંડવો. તો આપણો બીજી બાજુ પલટાવી હતી એ પણ તૈયાર છે. તો આપણે આને પણ હવે બહાર કાઢી લેશું. અને જો એકદમ આ પણ મસ્ત એવો સોફ્ટ બન્યો છે હાંડવો આપણો. તમે જોઈ શકો છો આ પણ એકદમ જાળીદાર અને સોફ્ટ બન્યો છે. આને પણ આ રીતે આપણે કટ કરી લેશું. તમે આ હાંડવાને ચા જોડે, સોસ જોડે, તમને જેના જોડે ભાવે એના જોડે તમે લઈ શકો છો. તો તમને અમારો આ વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. થેન્ક યુ.